સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી। પૂર્વ ડિરેક્ટર અજય પટેલે રાજીનામું મૂકતા બેઠક ખાલી પડી હતી, જે ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। 58 મતમાંથી 38 મત મેળવી ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલનો જ્વલંત વિજય થયો છે। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની બારડોલી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। પૂર્વ ડિરેક્ટર અજય પટેલે રાજીનામું મૂકતા બારડોલી બેઠક ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી। આ બેઠક માટે ભાજપ સામે જ ભાજપ ચૂંટણી લડી રહ્યું હતું। ભાજપે જીતેન્દ્ર પટેલ ઉર્ફ જીતુ બામણીને ઉમેદવાર બનાવ્યા હતા, જે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે। સામે પક્ષે બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ પક્ષ સામે ઉમેદવારી કરી હતી, જે યોજાયેલી ચૂંટણીમાં કુલ 58 મતદારો પૈકી 57 મતદારોએ મતદાન કર્યું હતું અને એક મત રદ કરવામાં આવ્યો હતો, જે ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં 57 મતમાંથી 38 મત મેળવી જીતેન્દ્ર પટેલ વિજેતા જાહેર થયા છે, જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરીને 18 મતો મળ્યા હતા। આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમુલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થવાનું હતું। કુલ મતદાર 58 પૈકી 57 મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે। એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે, તો 57માંથી 38 મત મને મળ્યા છે અને 18 મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને એક મત રદ થયો છે। આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા। સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે, મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે। પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલની પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યશ અજયભાઈને હું આપું છું અને તમામ મતદારોનો, તમામ સહકારી આગેવાનોનો, મારા નેતૃત્વગણનો દરેકનો હું આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।